જય માતાજી મિત્રો, જય શિકોતરમાં હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં દરેક ચાહક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ. ભુવાજીને બદનામ ના કરશો એ પહેલા ભાગમાં જે સપોર્ટ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આજે મને થોડો ઉત્સાહ જાગ્યો કે બીજો ભાગ બનાવું, એટલે બીજો ભાગ બનાવવા જઈ રહ્યો છું. તો પહેલાં તો વાત એ કરું છું કે જે માણસો એમ કહે છે કે દશામાને ના માનશો, ભુવાને ના માનશો, ના માનો, તમારી મરજીની વાત છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમે કોઈને ઘરે કહેવા જતા નથી કે તમે અમારા ત્યાં આવો. પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો કે જ્યારે કોઈ પરિવાર દુઃખમાં હોય, કોઈ એને આરો ના હોય ને ભુવાજી પાસે જાય, માતાજીની શ્રદ્ધા રાખે અને જોગના જોગ ભગવાનને કરવું, માતાજીને કરવું, એનું કામ થઈ જાય. કોઈ પછી એને છોકરાની ખપ હોય, કોઈ શરીરની તકલીફ હોય, આ દૂર થઈ જાય, તો પછી તમે શું કહેશો? માતાજીનું કહેશો કે પછી કોઈ બીજું કહેશો? એટલે સનાતન ધર્મને વગોવવાની વાત ના કરશો. ભગવાન છે તો સનાતન ધર્મની વાત છે. સનાતન ધર્મમાં ભગવાન સિવાય ધર્મ હોય નહીં. આપણે ગુજરાતી છીએ એટલે માતાજીને ભગવાનને માનવાવાળા છીએ. ડૉક્ટર જ્યારે કોઈ ઓપરેશન કરે, કોઈને હૃદયનું ઓપરેશન કરે, બાયપાસ કરે, ત્યારે એ પણ એવું કહે છે કે ભગવાન કરે એ થશે. તો ભાઈ ભગવાનથી મોટું તો કોઈ છે જ નહીં ને. અને બીજું, જ્યાં સત્ય હોય, વિશ્વાસ હોય, તે પ્રમાણની વાત હોય નહીં. લોકો એવી વાતો કરે છે કે આટલું ઇનામ આપીએ ને આટલા કરોડ ઇનામ આપીએ ને, તો એ વસ્તુ ખોટી છે. સત્ય હોય, વિશ્વાસ હોય, તે પ્રમાણ હોતું નથી. અને હું પણ એક ભુવાજી છું એટલે હું તમને કહું છું કે આ વગોવાની વાતો રહેવા દો. કરવું હોય તો બંધ એ કરો કે અઢળક ગાયો રોજની કપાય છે એ બંધ કરો. દારૂ કેટલો વેચાય છે, દારૂ પીને કેટલાના ઘર બરબાદ થાય છે એ તમે બંધ કરો. ભુવાજીને બદનામ કરીને કોઈને કંઈ ફાયદો થવાનો નથી. ભુવાજી અને માતાજી સદીઓથી છે અને પરંપરા રહેશે, એમાં તો કોઈ મિનમેક નહીં થાય. તમારા બદલાવાથી ભુવાજી બંધ નહીં થાય, માતાજી બંધ નહીં થાય. એ રહેવાનું સદાય. કરવું હોય તો દારૂ, આ ગાયો કપાય છે એ બંધ કરો. બાકી ખોટી અફવાઓ રહેવા દો અને પ્રમાણ પારખા લેવાનું રહેવા દો. માતાજી છે તો સર્વસ્વ છે, બધું જ થાય છે. વજ્યા મેળા ભાગે છે, દુઃખીના દુઃખ દૂર કરે છે. તો તમારે ગર્વની વાત લેવી પડે. તમે ગુજરાતમાં રહો છો, ગુજરાતની સંસ્કૃતિ જુઓ, ભારતની સંસ્કૃતિ તમે વગોવશો નહીં, સનાતન ધર્મને વગોવશો નહીં. 33 કોટી 33 કરોડ દેવ છે આપણા ઇન્ડિયામાં, ભારતમાં, ગુજરાતમાં. ઘણા બધા દેવી દેવસ્થાન થઈ ગયા, તો એને વગોવવાની વાત ના કરશો. એટલે મારો બીજો ભાગ એટલા માટે બનાવવો પડ્યો કે કોઈ પારખા ના લેશો. અમારે કોઈને કોઈ ઇનામ જોતા નથી. વિશ્વાસથી અમે કામ કરીએ છીએ. માતાજી અમારું ટોપું કરે છે અને દરેકના લેખમાં ભૂવા નહીં થવાતું. જેના કિસ્મતમાં હોય એ જ ભૂવા થઈ શકે છે. અત્યારે બધાને ભૂવા થવું છે એ વાત નથી હોતી, બરાબર. જેના કિસ્મતમાં માતાજી લખેલી હોય ભૂવા થતી હોય, એટલે મહેરબાની કરી વિરોધ ના કરશો. ભુવાજીનો જે કરવાનું છે કરો, બરાબર. તો મિત્રો, આ બીજો ભાગ એના માટે બનાવવો પડે. જો આ ભાગ તમને ગમે તો ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે લોકોને ખબર પડે. જય શિકોતરમાં.